હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું માટલા પર ઢાંકવાનું કવર. તો તેના માટે મેં એક કાપડ લીધેલું છે. તો તેની લંબાઈ મેં લીધેલી છે 11.5 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ બાજુ પણ લીધેલી છે 11.5 ઇંચ. પછી આ એક ઇલાસ્ટિક લીધેલું છે અને એક આ પટ્ટી લીધેલી છે. તેની લંબાઈ છે 31 ઇંચ અને એની પહોળાઈ છે 2.5 ઇંચ. કાપડને ફોલ્ડ કરવાનું છે, ફરીથી ફોલ્ડ કરવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને કાપડને ખુલ્લી બાજુએથી 1 ઇંચનું માર્ક કરવું ચોકથી. ત્યાર પછીથી તેને રાઉન્ડ શેપ આપવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. પછીથી જે શેપ આપ્યો છે તે પ્રમાણે કટિંગ કરવું. ત્યાર પછીથી કાપડને આખું ખુલ્લું કરી દેવું. પછીથી 1 ઇંચનું માર્ક કરવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. ચોકથી 1 ઇંચનું માર્ક કરવું. થોડા અંતરે 1 ઇંચનું માર્ક કરવું. એવી રીતના ચારેય બાજુથી 1 ઇંચનું માર્ક કરી દેવું. પછીથી એક લાઈન ડ્રો કરી દેવી, એટલે એક આખું સર્કલ બની જશે. તમે વિડીયોમાં જોઈ શકો. હવે પટ્ટીને એક બાજુથી નાની પટ્ટી વાળીને સિલાઈ કરવાની છે. એકદમ નાની પાતળી પટ્ટી કરવાની છે સિલાઈ. તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને જોવા મળે. પટ્ટી કેવી રીતના પાતળી પટ્ટી વાળવી તે આગળના વિડીયોમાં મેં બતાવેલું છે. તેના માટેનો મેં એક આખો વિડીયો બનાવેલો છે, તે તમે જરૂરથી જોઈ લેજો. હવે આ પટ્ટીને જોઈન કરવાની છે. કાપડ સીધું અને પટ્ટીની સાઈડ ઊંધી રાખીને સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જે નીચેની બાજુ કાપડ છે તેને ખેંચવાનું નથી. કાપડ રાઉન્ડ શેપમાં છે તો ખેંચાશે અને પટ્ટી સીધી છે. એટલા માટે નીચેના કાપડને નાની ચપટી લેવાની છે, થોડાક અંતરે, નહીં તો કાપડ ખેંચાશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ નાની ચપટી લેવાની છે. એવી જ રીતના આખા કાપડ પર સિલાઈ કરવાની છે પટ્ટી સાથે. તમે વિડીયોમાં જોઈ શકો છો. મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું છે, ફાસ્ટ નથી ચલાવવાનું. એકદમ સાચવી રહીને ચલાવવાનું છે અને ચપટી લેતા જવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જ્યાંથી શરૂઆત કરી હતી તે પટ્ટી અને જ્યાં છેડો આવ્યો છે એ બેને જોઈન્ટ કરી લેવાનું છે. એક સિલાઈ લગાવી દેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. વધારાનું જે કાપડ છે એ પટ્ટીનું એને કટ કરી દેવાનું છે.
લાસ્ટમાં એકદમ સાચવી રહીને ત્યાં આગળ લોક મારી દેવાનું છે, એટલે પટ્ટી ખુલી ના જાય. ડબલ સિલાઈ કરી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે કાપડની સાથે પટ્ટી એટેચ કરી દીધેલી છે અને સિલાઈ પણ સરસ આવી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે જે અંદરની બાજુએ ચોકથી માર્ક કર્યું હતું આખા રાઉન્ડ શેપમાં, ત્યાં આપણે હવે ઇલાસ્ટિક લગાવવાનું છે. જે આપણે ચોકથી સાઇન કરેલું હતું એની ઉપર જ, એ લાઇનની ઉપર જ આપણે ઇલાસ્ટિક રાખીને ઇલાસ્ટિકની ઉપર સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતના ઇલાસ્ટિક લગાવાય છે. પહેલાં લોક કરી દેવાનું એટલે ઇલાસ્ટિક ખુલી ના જાય. અને જ્યાં જ્યાં આપણે રાઉન્ડ શેપ આપેલો હતો ચોકથી, એની ઉપર જ પટ્ટી મૂકવાની છે ઇલાસ્ટિકની. અને ઇલાસ્ટિક થોડું સાધારણ ખેંચવાનું છે, ઢીલું નથી કરવાનું. આપણે ખેંચીને ઇલાસ્ટિક લગાવવાનું છે અને એની પર જ સિલાઈ કરવાની છે. રાઉન્ડ શેપમાં ઇલાસ્ટિક લગાઈ ગયું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને વધારાના જે દોરા છે એને કટ કરી દેવા. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ કવર બની ગયું છે. માટલા પર કવર લગાવી દીધેલું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો જરૂરથી તમે એક વખત આ કવર બનાવજો, ટ્રાય કરજો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે જરૂરથી મને જણાવજો. મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ.